મિત્રો તો હે ને આપણે સ્વામિનારાયણ મંદિર વર્ણીધામ પાટડી હી એક વ્લોગ આપણે અહીં પૂરો કરી દીધો, કારણ કે લાંબા થઈ જાય ને પછી એડિટિંગમાં ને એવું થાય, એટલે અહીંથી આપણે પીપળી રામદેવ પીરના દર્શન કરવા જવાનું એનો અલગ વ્લોગ આખો બનાવવો છે. તો વ્લોગમાં બના રહેજો. પીપળી રામદેવ પીરના દર્શન તમને કરાવું. અહીંથી આપણે સીધા જો પીપળી જઈશું, તો પીપળી દર્શન કરાવું તમને વરીને. એટલે સીધો આ પીપળીવાળો રૂટ રહ્યો ને એમાં આપણે બળદેવદાસ મહારાજની ગૌશાળા આવે. આપણે મોડું થઈ ગયું એટલે આપણે જઈશું નહીં, બહારથી ને જોઈ લેજો તમે. સીધા તમને મંદિરે દર્શન કરાવું. સાઈડમાંથી ટ્રેન આરે આપણે નહીં આવીએ કે, કારણ કે રસ્તો સાંકડો છે, ટ્રેનને જવા દઈ સાઈડમાંથી. પીપળી ધામ પહોંચી ગયા, રામદેવ પીરનું મંદિર. અંદર તો કેમેરો અલાઉડ નહીં, બહારથી તમને હું દર્શન કરાવીશ રામદેવ પીરના. ભગતની જગ્યા પીપળી ધામ, દર્શન કરી લેજો બધા. અને જો આપણે આયા લાઈટો ચાલુ થઈ ગઈ. બાવા બાળીનાથનો ધૂણો છે આ, ધૂણો છે આ. અને આ મંદિરની બાજુમાં ધૂણો છે. અહીંયા અંદર કેમેરો અલાઉડ નહીં એટલે આપણે અંદર સીન લીધો નહીં. દર્શન કરી લેજો બધા. અહીંથી દર્શન કરાવી દઉં. અંદર તો કેમેરો અલાઉડ નહીં એટલે અહીંથી દર્શન કરાવવું બધાને. આશ્રમ, હા આપણું નકલાંગ આશ્રમ પીપળી જોઈ શકો. પીપળી રામદેવ પીરના દર્શન કરીને આપણે હવે હે ને સીધા ઘર તરફ નીકળી છીએ. તો કોમેન્ટમાં જય બાબા રામદેવ લખી નાખજો બધા. અને હવે આપણે અહીં નીકળી સીધા ઘર તરફ. બાયપાસ પહોંચી ગયા છીએ અત્યારે નોન સ્ટોપ. હવે સીએનજી પુરાવા માટે બ્રેક લેવી જોઈશે, બાકી નોન સ્ટોપ ઘરે વહી જવાનું હોય. પલાસણથી હે ને પલાસણ પહોંચવા આવ્યા છીએ. પલાસણથી સીધું ઘર. બ્લોગને કરી દેવો અહીંયા આપણે પૂરો, કારણ કે આ એક દીમાં 3 બ્લોગ આપણે બનાવી નાખ્યા, એટલે 3 દી કન્ટિન્યુ બ્લોગ આવશે. એટલે આ છેલ્લો બ્લોગ એટલે આ છેલ્લા દી આવશે જો કે. એટલે કારણ કે ઓલા લાંબા પછી 10-15 મિનિટના બ્લોગ થઈ જાય ને પછી એડિટમાં નેટ સ્લો હાલે ને એટલે અપલોડિંગમાં તકલીફ પડે, એટલે આપણે હે ને ટૂંકા બનાવી. તો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેતા જજો. અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય સબસ્ક્રાઈબ કરી નાખજો.